આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવી છે। પહેલાં તો ગાયની વાત કરીએ તો ગાયની તમે કાન કટ સાથે સાથે સિંગ પેટર્ન, આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની હાઇટ તમે જોઈ શકો છો, પૂરી હાઇટ છે। કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો છો, ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયો હશે। ગાય વિહાઈ ગયેલ છે। હવે કેટલા દિવસથી વિહાણી એ વાત કરું તો 3 દિવસ થયા છે વિહાણી। અને દૂધની વાત કરવામાં આવે મિત્રો તો 8 થી 9 લીટર જેટલું આ ગાય છે દૂધ આપે છે। ગાયના માલિકની કેવું કહેવાનું છે। આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 60,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું, જિલ્લો ભાવનગર, તાલુકાની વાત કરું તો મિત્રો તાલુકો છે મહુવા। તો મિત્રો મહુવા તાલુકાનો જિલ્લો ભાવનગર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે એક નંબર ઉપર ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે એક નંબર ઉપર ગાયની જે વાત હતી એ બધી પૂર્ણ થાય છે અને હવે આપણે અહીંથી આગળ વધીએ તો તમે આ જે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ કાનકટ છે। અને મિત્રો યુનિક સિંગ પેટર્નવાળી ગાય છે। આવી સિંગ પેટર્નવાળી ગાય બહુ ઓછી જોવા મળે છે। ગાય હાઇટે અને વેલાઈ લંબાઈ પૂરતી લાંબી છે। હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે આ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાયને વેતનની વાત કરીએ આપણે તો 3જું વેતર છે। ગાય જે છે એ વિહાઈ ગયેલ છે। હવે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછરડો છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। મિત્રો આ જે ગાય છે એની તમારી કિંમતની જે કંઈ વાત છે તમને એના માલિકના કોન્ટેક નંબર આપી દઈશ, તો તમે ત્યાંથી ગાયના માલિકની કિંમતની જે કંઈ વાત છે તમે કરી લેજો। મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ વાત કરવાની છે। તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના કોન્ટેક નંબર। તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય હજુ આગળ તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો ચોટીલા। તો મિત્રો ચોટીલા પાસે આજુબાજુમાં આ ગાય તમને જોવા મળી જશે એમ ગાયના માલિકનું કહેવાનું છે। ચોટીલા આજુબાજુ ગાયના માલિકનું રહેઠાણ છે ત્યાં તમને આ ગાય જોવા મળી જાય છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપરની ગાયની જે કંઈ માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી અને કિંમતની જે જાણકારી છે તમે એના માલિકનો કોન્ટેક કરી અને પછી આગળ તમે મેળવી શકો છો। એટલે હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ વાત છે એ પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે 3જા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો। મિત્રો માકડા કલરમાં ગાય છે, હાઇટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે। ગાયની તમને વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હવે આ જે ગાય છે 3જા નંબર ઉપરની એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે ગાયની એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે માકડા કલરની ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાયના વેતરની તમને વાત કરું તો ગાયનું 2જું વેતર વિહાવાની છે, એક વેતર વિહાઈ ગઈ છે। હાલ કેટલા દિવસની ગાય કાચી છે એ વાત કરીએ મિત્રો તો કે 10 દિવસની ગાય કાચી છે અને એ બીજું વેતર ગાય વિહાશે। આગળના વેતરે 5 લીટર જેટલી આ ગાય દૂધ આપતી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો 22,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તમને તો કે જિલ્લાની વાત કરું ને તમને તો કે જિલ્લો જામનગર અને તાલુકાની જો તમને વાત કરું ને તો કે તાલુકો જામનગર। તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામનગરમાં જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે
એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી. તો હવે ગાયની વાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ. તો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચવા આવેલ છે. ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. આગળ વાત કરીએ મિત્રો તો હાઇટે અને વેલે લંબાઈએ પૂરતી લાંબી ભેંસ છે. અને તમે ભેંસની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે. સિંગે પણ બહુ સારી ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને મારે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે અને બીજું વેતર છે ને 1 મહિનાની વિયાણ છે. નીચે સુંદર મજાની પાડી છે. અને મિત્રો દૂધની વાત કરીએ તો 5+5 એટલે કે એક ટાઈમનું 5 લીટર અને પર ડેનું 10 લીટર જેટલું આ જે ભેંસ છે એ દૂધ આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે કંઈ મારી પાસે વધારે માહિતી નથી આવેલ, એટલે તમે કિંમતની જે કંઈ વાત છે તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ભેંસ છે એની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એની તમને વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર અને તાલુકાની વાત કરું તો કે તાલુકો મહુવા. તો મિત્રો મહુવા તાલુકાનો જિલ્લો ભાવનગર છે. ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ચોથા નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ થઈ અને આગળ વધ્યા ત્યાંથી આપણે તો આ 5મા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો, બ્લેક કલર છે ગાયની. તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરીએ મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઇટને વેલે લંબાઈ. અને મિત્રો આ ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. હવે મિત્રો આ 5મા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે હાલ 5 મહિનાની ગાય ગાભણ છે. અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો 10,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ 10,000 રૂપિયાવાળી ગાય જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે. હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર અને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું ને તમને તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો સાયલા. તો મિત્રો સાયલા તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકા.